સિવિલમાં દારૂડિયાનો આતંક, દારૂના નશામાં ચૂર, પૂર્વ વોર્ડ બોય, એમ્બ્યુલન્સ ચાલકે એએસઆઈને જાહેરમાં ગાળો ભાંડી, વર્દી પર હાથ નાખીને ઝપાઝપી કરી. સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. નશામાં ધૂત બે નશેડીઓના પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરીને હોબાળો મચાવ્યો. અઠવા પોલીસના એએસઆઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરીને ગાળાગાળી કરતા આખરે ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી. સિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તૈનાત અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે સિવિલના પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં આવી ચડ્યા. કોઈ બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલીને એએસઆઈ સાથે ગાળાગાળી શરૂ કરી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ મામલો એટલો વિચક્યો હતો કે નશેડીઓના એએસઆઈ જયંતિભાઈ સાથે ઝપાઝપી કરી. એએસઆઈએ હિંમત દાખવીને નશેડીને દબોચી રાખ્યો. એ સમયે બીજા નશેડીએ એએસઆઈને છોડાવવા માટે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્દી પર હાથ નાખતા ચકચાર મચી હતી. પોતાની સાથે થઈ રહેલ ઝપાઝપી વચ્ચે એએસઆઈ જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી. મેસેજ મળતા જ પીસીઆર વાહન અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે નશાના દૂત બંને શખ્સોને અટકાયતમાં લઈને સ્ટેશન ભેગા કર્યા. હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે ભાત ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.